અંકલેશ્વરથી સમાચાર ઉદ્યોગકારની ગાંધીનગરમાં ઉપવાસની ચીમકી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર સવાલ ઉઠાવવાની ચીમકી સીઈપીટી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ કરતો હોવાનો આક્ષેપ વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય હોવાનો આક્ષેપ વિલંબના કારણે કરોડોનો પ્રોજેક્ટ અટવાયાનો આરોપ 23 માર્ચથી ગાંધીનગર જીપીસીબીની કચેરીએ ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે કંઈ એકદમ મધ્યમ મીડિયમ યુનિટોને આનો લાભ મળવાનો છે અને જે 550થી વધારે યુનિટો આના મેમ્બર બન્યા છે અને આ સીઈટીપી અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલુ કર્યો છે, જેથી કરીને એન્વાયરમેન્ટ કોઈ બિઝનેસ ન બને। જ્યારે આજના સમયમાં બીજા સીઈટીપી જે ચાલી રહ્યા છે કોમન સીઈટીપી એ લોકો પ્રોફિટ મેકિંગ કંપનીઓ છે અને જેનાથી ઉદ્યોગોને સર્વાઈવ થવું પરવડે નહીં। અને આજની તારીખમાં તમે જાણો છો ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ જ કોમ્પિટિશન છે, બરાબર છે, આ બધું છે। તમે પરમિશન નહીં આપો તો પણ અમારે ઉપવાસ ઉતરવાની ફરજ બનશે, જેથી કરીને અમારી વિનંતી છે કે અમે બહુ શાંતિથી ગાંધી સિંધ્યા માર્ગે ઉતરવાના છીએ, તો આમાં અમને સાથ અને સહયોગ મળે એવી અપેક્ષા છે અને અમે ઉપવાસ પર ઉતરી રહ્યા છીએ, એ પાકું છે।